ચાર વાગ્યા થઈ ગયા છે હવે અમારે અહીંથી નીકળવાનું છે બહુ પડે છે જાગવામાં કેટલા માણસો સંઘ છે મિત્રો 1000 બધા બગસરાના કે આજુબાજુના જય દ્વારકા જઈ ગયો તાણી દાદા જય દ્વારકાધીશ બગસરાથી નીકળ્યો છે 3000 માણસોનો સંઘ છે જ્યાં સુધી નિદર પૂગે ત્યાંથી માણસો હાલ્યા જાય છે તો કેમ સમજતા ને ભગત કેમ મોટું થઈ ગયો અરે દેવાઈ ગયો बाबा मत हाँ बच्चे को ढूंढ रहे थे बाबू बहुत दुखी हुए भगत भगत किसके पीछे चले बिल्ली के पीछे हमारे में फोन કર્યો કે તમે કે વળી ગયા છો તમારો તો વેમે નહોતો અમારે એમ તો મિત્રો 3000 માણસોનો સંઘ છે બગસરાથી નીકળ્યો છે અને અમારે હેરે થઈ ગયો છે જો તો અમે પરબધામ પહોંચી ગયા છીએ બસ હવે પરબધામને જો બધા આંબા અને બાંબા છે આંબા છે આંબાની ગાડીઓ પરબધામની છે તો હવે અમારે ત્યાં મંદિરે જવાનું છે ત્યાં અમારી ગાડી વહી ગઈ છે એ નાસ્તો બનાવી નાખ્યો છે તો યોગ્ય જગ્યા ગોતીને નાસ્તો કરી લઈશું આજે છે 16 તારીખ અને 8 વાગ્યા છે અને 8 વાગે અમે પરબ પોગી ગયા છીએ લગભગ 9 વાગે પાછા નીકળી જઈશું અને બપોર ક્યાં થાય એ મને હજુ ખ્યાલ નથી આગળ તમને હું જણાવીશ પહેલાં આપણે આનંદ માણીશું નાસ્તાનો અને નાસ્તાની વચ્ચે જે રમૂજ થાય છે એનો તો અમે પરબ પોગી ગયા છીએ અવેડામાં મોઢું ધોઈને આવ્યા છે જય ભારત સાહેબ જણાવવાનું કે હા હું ચોપડા રાજુ અને અમે પગપાળા કમસે કમ 200 કિલોમીટર હાલી નીકળ્યા છીએ અત્યારે પરબનો ઠંડો માહોલ તમે જોઈ રહ્યા છો સાથે અમારે નાસ્તાની અત્યારે પૂરી સગવડતા અમારી ટીમ સાથે અહીંયા પહોંચી ગયા છે ઓહો અમુક લોકો થાકી ગયા છે અમુક લોકો આગળ જઈ રહ્યા છે તો જય દ્વારકાધીશની દયાથી બધા શાંતિથી પૂગી જાય ઓકે એવી ભગવાન શ્રી કૃષ્ણને નમ્ર વિનંતી કે પ્રાર્થના વિનંતી પ્રાર્થના બે એક જ થાય ને ભાઈ નહીં 800 પૂજ્યો હું 1500 જો અમારે નાસ્તો કરવાનો છે જો એ પથરાઈ ગયું છે હવે ચા બનાવશે નાસ્તો તૈયાર કરીને આવ્યા છે હા ભાઈને ફોટા પાડો છે બીજું કંઈ કામ નથી જય અમરમાં જય સંત દેવી હા ભાઈ જો વાતો રહેતા
વાસુડા તો હવે અડપમાં આવ્યા છે. બાબા કા કોઈ કસરતું ને કોઈ આચે મંડાણા ભીં પડી ગઈ ને વધારે હાલી જાય પરબ 85 પરબનો નાસ્તો અત્યારે લેવાનો છે. પરબ મને લેવાનો નાસ્તો ઘરનો છે એ વાત બરફમાં બેહીને લેવાનો છે. પરબમાં બે નાસ્તો લેવાનો ભૂલ પડી જશે અમારી ભૂલ પડી જશે શિકારી લઈશું હા એ કરી લેજો હા એ કરી લેજો વિડિયો ઉતારી આવો ઓમ નમઃ તો મિત્રો પરબ નાસ્તો કરીને નીકળી ગયા છીએ. હવે બામણગઢ જઈને બપોરે રોકાવાનું છે. નાહું ધોવું ભોજન કરીને થોડો ટાઈમ હોઈ જાઉં અને પછી નીકળીશું. તો મળીએ રસ્તામાં બામણગઢ સુધી. તો એ મોમેન્ટ બનશે તો આપણે કેચઅપ કરીશું, નહીંતર બામણગઢ મળશું. જય માતાજી. મને દેવાની સાઈઝ છે. દૂધ પીવા માટે તને કેટલી મહેનત કરેલી છે. વાસુ ને આપે ઘૂંટડો. મિત્રો ખંભાળિયા પહોંચી ગયા. ખંભાળિયાથી નીકળ્યા છીએ. હવે જવાનું છે બામણગઢ. આ જો ગરેડાની અંદર અમારો સંઘ ગળી ગયો છે. હવે અહીં જવાનું છે. બહુ લાંબો ગરેડો છે, બહુ વાર લાગશે. 10 કિલોમીટરનો છે અને અત્યારે વાગ્યા છે 11 વાગવામાં 20 મિનિટની વાર છે. હાલો બામણગઢ થઈને જોઈ છે. હાલો જુઓ કેવી રીતે પાણી પીવું પડે છે. 10 કિલોમીટરમાં કંઈ પાણી નથી. અહીંયા મિત્રો રોકાણા થઈ બપોરે બામણગઢ જમવાનું થઈ ગયું છે. રોટી ચાશ વાહ વાહ પાપડ આવ્યા. જુઓ બપોરનું ભોજન છે. શાક, રોટલી, ટમેટા, પાપડ, છાશ, લાડવા, પછી ગાંઠિયા આથી કંઈક આવ્યા છે અમને. તો એવું જમવાનું છે. અમારી ઉપાધિ કરતા નહીં. બહુ સારું જમવાનું આવે છે. એમાં રસોઈ બનાવવાવાળા સારા છે. બહુ મજા આવે છે. જય દ્વારકાધીશ. આજે સારધર હાટું બાંધે છે. અહીંયા સારધર હાટું જો
આમાં છે બાજા એ વાસુર બાજા ફિટ 4 વાગ્યા છે અને 4 વાગે અમે 4 વાગે અમે ભાગી હું છું એમ હાલતી ને હાલો હવે મને ભાગવાનું છે સાંજે ક્યાં પછી ખબર નહીં દીપક બીબડી નહીં ગિરનાર મસ્ત છે ને રાખવો પડે છે જો રોજ પણ માણસમાં આવે તો ક્યાં હોડવાવું જો ખાલી ફૂદી બ્રેક મારા જાલજો અહીંથી હેન્ડ બ્રેક ન મારવી પડે હા મોઢામાં બોલાતું ને પાણી તો પી લે પાણી શું છે હલ દીપક હાલો આંબી દઈ અચ્છા થોડી લઈ લે બીજે 5 વાગ્યા છે મિત્રો ને આ જેતપુરમાં હું હલવાનો છું એકલો બધા આગળ નીકળી ગયા છે હવે અહીંયા 2 રસ્તા ફાટે છે મારે ક્યાં જવું એક આમ થાય ને એક આમ થાય સેવા અહીંયા બેઠા છે ઉપાધિ નથી તો હું લઈને આવ્યા લીંબુ શરબત લીંબુ શરબત ટીમ આપણી જો હાલી જાય એમ જો ન થાય ક્યાં ગયા એની ફોકસ મારવાનું ભગોડાથી દ્વારકા 2 વ્હીલ ઉપર લીંબુ શરબત તો અમારી સાથે 2 વ્હીલ પણ છે મિત્રો આમ ભાઈ 2 વ્હીલ લઈને હારે છે અમારી નાનું મોટું કામ હોય તો ભાઈ ખોટું મોટા વાહનો દોડાવવાની નાના વાહનથી થોડુંક કામ થઈ જાય છે એ હો હાલો અમારા ઘરમાં હવે રમવાનું નહીં ભાઈ રમવા એવડા નથી શરબત પી લઉં આપણે ઓગળી ગયો બધું એ તો કહો લીંબુ શરબત અમારે પ્રમુખને પાજો અમારે પ્રમુખને 3 કલાક પાજો કોણ પ્રમુખ સપડમાં પ્રમુખ સપડમાં ગયા લે વાહ સરસ હા પ્રમુખની સેવા કંઈક કરવી પડે ભાઈ 2 કલાક દેજો એમ મેં 2 જ લીધા એને લાડ છે લે શરબત લાડ લાવો બસ ટાઈમિંગ જેટલું લાવો ને એટલું તો મેં નાના શરબત બનાવ્યું હતું પછી જે બરફ નાખ્યો વધારામાં હતું તે ઓગળી હા મેં એટલું હો બસ હાલો તો મિત્રો અમે ત્યારે નીકળ્યા આપણે આરબ ટીબડી કે એવું નામ છે ખબર ને અને અત્યારે વાગ્યા છે 7:15 ની વાર છે 6:45 છે
હજી અહીં 13 કિલોમીટર કાપવાનું છે. 10 વાગી જાય. મને તો આ બધા કહે છે 10 વાગી જાય, પણ 11 તો વાગી જાય પાકું. જોઈએ છીએ હવે કેમ થાય છે. ફરાણી જઈને જ રોકાવું છે પછી હું. અને આજે એક ભાઈ જમાડવા આવવાના છે સ્પેશિયલ. ઘણી ના પાડી છતાં પણ આવે છે, નકર અમારી સાથે જ બધું છે જ તે, તોય આવે છે. તો સારું હાલો, અમે થોડાક હાલવામાં સ્પીડ રાખી. અને વાતાવરણ બહુ મસ્ત છે જો. સારું, તો થોડુંક સ્પીડથી હાલીએ તો બધાને હારે થઈ જાય. જય માતાજી, જય દ્વારકાધીશ. ઉખડી ખાવ અમે જો અહીંયા પેંડા ખાઈ હો. આ મૂકી દીધું, એમાં બીજી વાત ન હોય પાટલી. હું છે પેંડા પેંડા ફેમસ પેંડા. રાજકોટ વાળા હાઈવે પૂગી ગયા છીએ. મિત્રો, તો નવી ચાકડી પટેલ સમાધિ વાડી પૂગી જતી. ત્યાં અમારે જમવાનું છે, જમાડવા ભાઈઓ જમાડવા આવી ગયા છે. પાણી આપો, પાણી આપો, પાણી લાવો. કેવું રહ્યું? કેવું રહ્યું? ભગવાનને જમાડે છે. હું છે પ્રકાશભાઈ. જો શ્રીખંડ છે, ફ્રૂટ સલાડ છે, ભૂંગળા છે, ખીચડી છે, શીરો છે, રોટલી છે, છાશ છે. પહેલાં ભગવાનને જમાડશે, પછી અમે જમશું. પ્રકાશભાઈની સેવા સારી છે. ડ્રાઇવિંગ પણ કરે છે, આવું કામે કરે છે, રસોઈયાની મદદ કરે છે, અમને મદદ કરે છે, છેલ્લે છેલ્લે અમને પગે કચરી દે છે, બધું કરે છે. હા ભાઈ, બાબા દાદા, બાબા કાકાના બાટલાના ગોઠી, બાટલાના ગોઠી કે બાબા કાકા બાટલાના ગોઠી કે આ તમારા બાટલાના ગોઠી છે કે? ના ના હા 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 હું તો અહીં બેઠો. બાટલાના ગોઠી પાકા ભાઈબંધ, જૂના ભાઈબંધ. હા ભાઈ, બાબા કાકાને પગ કસર દે છે. એ આવ્યા છે જમાડવા અમને. તમારે કંઈ કેવું છે દુલા દાદા? કોને ગમે એને કહી દો. છોકરાનો નંબર લઈને નકર તો ફોન કર. છોકરાના નંબર નહીં કે આમ આપણા વિડીયા જોતા હોય એને કંઈ કેવું છે તમારે? આપણે ના દેમાં હા, મોકલાવ્યા આ બધું એમાં જ જાય. હે હા હે આવું તો પછી મોકલાવતા જ હોય. આપણે દરરોજ મોકલાવીએ. હે આખા દી ઉતારીને પછી સવાર મોકલાવી દઈએ. તો સારું. સવાલ જ નથી ને દુલા દાદા. વાહ, તમે કે કહી જાઓ બે શબ્દ, કીધું ગીત બીત ગાઈ નાખો. ગીત તો મને આવડે ને હું ગાઉં. તો તમને શું આવડે? જય દ્વારકાધીશ બીજું હું કરું. ભજન ભજન એકાદું આવડતું? કાંઈ નહીં આવડતું બધું. ખોટી ના થાવમાં. હા હા, હું ખોટો ન ના, મને નહીં આવડતું. પણ હું કોઈ મને નહીં આવડતું તો હું બે શબ્દો દ્વારકાધીશ વિશે બે શબ્દો બોલો. જય દ્વારકાધીશ, જય મુરલીધર. હે જય દ્વારકાધીશ, મંગલમાં. માગો વિશ આપે 30. આપે 30 કોણ? મુરલીધર વાહ. દ્વારકાધીશ. દ્વારકાધીશ દ્વારકાધીશ. બસ બસ બસ, જય મુરલીધર. બધા ધ્યાન રાખજો. હું અહીંયા બધાનું ધ્યાન રાખું છું, કહી દો. બધાનું ધ્યાન રાખજો, હું અહીં બધાનું ધ્યાન રાખું. હું સેવા કરવા આવ્યો છું, કહી દો. સેવા કરવા આવ્યો બાપ. બાટલો હાસવા નહીં આવ્યો. હા બાપ, હા સેવા કરવા આવ્યો. સેવા કરવા. જય મુરલીધર. ખાવા પીવાનું સારું આવે છે ને દરરોજ? હે? હા હા. કોઈ હેરાન કરે છે? ના ના નહીં. મારા મી ભાઈ નાખશે. બસ મોટા.
રોટલો મૂકો બસ. ભૂંગળા એને બગડે ઈ ન મજા આવે. બધે કામ એ ડિશર મૂકી જો ને મને છેલ્લે પછી વાત એ હવે એટલે આ જમીનો નારાજ છે છે ખડી જા. આ તો બધી અમથાથી તો આપણે ભાઈ બસ બહુ બધું લઈને આવ્યા છે. રોટલો છે, રોટલી છે, ચાક છે, આ હું છે શ્રીખંડ છે, કઢી છે, ભૂંગળા છે, સંભાર છે, શીરો છે, રોટલો છે. તો હજી કંઈક તો આવે છે આંબલી ચમચી આવે છે. ઓ ચમચી આવે છે. થેન્ક યુ. અને એમાં મૂકવી આમાં